આણંદના બોરિયાવીના ખેડૂત ઉત્પાદન સંગઠન દ્વારા $10,000ની વિવિધ પ્રાકૃતિક જણસો જર્મનીમાં નિકાસ કરવામાં આવી। આજરોજ 15 નવેમ્બર સાંજે 5 કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લાએ અમૂલ ડેરીના કારણે સરકારી ક્ષેત્રે ખૂબ મોટી નામના મેળવી છે। સહકાર બાદ આણંદ જિલ્લાની ધરતીપુત્રો પણ પરંપરાગત ખેત પદ્ધતિને તિજંજલિ આપી રહ્યા છે, આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવી રહ્યા છે। આજે વાત કરવી છે એવા ખેડૂતોની કે જેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવવાની સાથે અમૂલની સહકારી ભાવને અપનાવી તેના પથ ઉપર ચલાવી આજથી 4 વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરતા ખેડૂતોની સહકારી સંસ્થા બનાવી તેને ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના નામે રજીસ્ટર કરાવી તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોને દેશ દુનિયા સુધી પહોંચાડવામાં આવી છે। પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા અને તેનું સર્ટિફિકેટ ધરાવતા સમગ્ર રાજ્યના ખેડૂતો સાંકળી આ એફપીઓ દ્વારા સમગ્ર રાજ્યની સાથે દેશ અને વિદેશમાં પણ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ જણસોની નિકાસ કરવામાં આવે છે। ગત વર્ષે મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। તે સમયે એફપીઓ દ્વારા વર્ષ દરમિયાન અમેરિકાના $5,000ની કિંમતના મિલેટની નિકાસ કરી હતી, જેમાં બાજરી, અનાજ, કઠોળ તથા મરી મસાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત તાજેતરમાં જર્મનીમાં પણ $10,000ની કિંમતના પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરવામાં આવી છે। આણંદના બોરિયાવી ખાતે વૃંદાવન કોલ્ડ સ્ટોરેજની જર્મન ખાતે વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશો જેવી કે હળદર, આદુ, ધાન્ય અને કઠોળ પાકો મળીને કુલ 1500 મેટ્રિક ટન જેટલી ખેત પેદાશોની નિકાસ કરવામાં આવી છે।